ખાતે જિલ્લાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું। શહીદ સૈનિકોના પરિવારજનોનું અભિવાદન કરતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી રાષ્ટ્રની સુરક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર સૈનિકોનું ઋણ કદી ચૂકવી ન શકાય। કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદ રવિવાર પૂર્વ સૈનિકો દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભો અને અન્ય સવલતોની જાણકારી આપવાના હેતુથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરાના કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓ પૈકી આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ સ્થિત BE કોલેજ ખાતે યોજાયું હતું। આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના અધિકારી લે કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગીએ આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનો કૃષિ યુનિવર્સિટી આણંદના ડોક્ટર YM શુક્લા ડોક્ટર NM ગોહિલ BA ગોહિલ રાજ્ય સૈનિક બોર્ડ અમદાવાદના શ્રી ઇરફાનભાઈ વોહરા સહિત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૈનિકો માટેની યોજનાઓ છે, આ બધી યોજનાઓમાં સચોટ માહિતી સૈનિકોના પરિવાર સુધી પહોંચે આ માટેનો આ એક કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યું, જેમાં આણંદ જિલ્લાના ઘણા બધા અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ સૈનિકો અને સૈનિકોના પરિવારના લોકો જેમાં હાજર રહ્યા અને કચેરી તરફથી ગૃહ વિભાગ અંતર્ગતની જે યોજનાઓ છે તમામ યોજનાઓ બાબતે માહિતગાર કરવામાં આવી। नमस्कार, मैं हूं कर्नल कमलप्रीत, रिटायर्ड डिस्ट्रिक्ट सैनिक वेलफेयर एंड रीसेटलमेंट ऑफिसर। और ये जो पूरी सभा यहाँ पर आज आयोजित हुई है वो हमारे एक्स सर्विसमैन भाइयों और जो एक्सपायर हो चुके हैं उनकी धर्मपत्नी और उनके बच्चों के लिए है, जिसके तहत हम बहुत सारी स्कीम्स उनको बता सकें। अगर कोई ऐसी बात चल रही हो मार्केट में या सोसाइटी में जिसके कारण से जो कि सही गलत हो, हम उनको बता सकें कि वो सच्चाई जानने से पहले, कुछ भी करने से पहले हमारे ऑफिस में पता करें। और कई जो स्कीम्स जो सरकार की तरफ से आ रही हैं या स्कॉलरशिप्स की स्कीम्स हैं वो पता करें, ऑनलाइन रजिस्ट्रेशन करें। स्पर्श की कोई प्रॉब्लम है तो भी हमारे ऑफिस में आकर के पता करें। ये जो एक सर्विसमैन का सम्मेलन है जो जो हमारा जो आनंद एडमिनिस्ट्रेशन के साथ मिलकर हुई है, हम उनके लिए बहुत आभारी हैं। एंड वी आर रियली थैंकफुल टू कलेक्टर सर एज वेल, जो कि उन्होंने पूरा का पूरा इन्वॉल्वमेंट लेकर के हमारी प्रॉब्लम्स को सॉल्व करने का प्रॉमिस भी किया है। सो थैंक यू सो मच for coming here and listening to our problems. Thank you.